ખરાબ કેતુ દોષના 7 મુખ્ય સંકેતો. જય શ્રી કૃષ્ણ. ખરાબ કેતુના સંકેતો કેવી રીતે ઓળખવા? જ્યારે પણ કેતુ ખરાબ હોય છે ત્યારે એ ચોક્કસ સંકેતો આપશે કે તે ખરાબ થઈ રહ્યા છે. પહેલાં તો વ્યક્તિની વિચારવાની ક્ષમતા ખોવાઈ જશે. ફક્ત દિવસ ઉગે છે અને રાત પડે છે, બાકી વ્યક્તિ રચનાત્મક રીતે કંઈ પણ વિચારી નહીં શકે. પછી કેતુનું બીજું લક્ષણ છે માથાનો દુખાવો. કોઈ પણ દેખીતા કારણ વિના સતત માથાનો દુખાવો, કરોડરજ્જુમાં દુખાવો, કમરનો દુખાવો કે કોઈ પણ પ્રકારનો પીઠનો દુખાવો એ ખરાબ કેતુના સંકેતો છે. હલનચલનમાં કોઈ પણ અવરોધ એ પણ ખરાબ કેતુનું મુખ્ય સંકેત છે. ઘરની અંદર ફ્લોર અથવા દિવાલોમાં તિરાડો પણ ખરાબ કેતુની નિશાની છે. ઘરની અંદર પાણીની વ્યવસ્થા, પાણીની પાઇપો અને ગટર વ્યવસ્થામાં ખામી એ પણ ખરાબ કેતુનું મુખ્ય સંકેત છે. આવા ખરાબ કેતુ હેલ્થમાં સર્જરી પણ કરાવી શકે છે અને શરીરના કેટલાક અંગના ભાગને દૂર કરવા તરફ પણ લઈ જઈ શકે છે. અને જ્યારે વ્યવસાયની વાત આવે છે ત્યારે આવા કેતુ વ્યક્તિની કમાણીની ક્ષમતાને સંકોચી શકે છે. જ્યારે પણ કેતુ આ રીતે પ્રભાવિત થાય છે ત્યારે રખડતા કૂતરાઓને નિયમિત દૂધ અને રોટલી ખવડાવવાનું શરૂ કરો. કેતુ 90% સુધી પોતાની જાતે જ સારા થઈ જશે. જય શ્રી કૃષ્ણ.